ઓમ શ્રી ગણેશાય નમઃ। અધ્યાય 21 પાર્થિવ લિંગની સંખ્યા, ફળ અને પૂજન વિધિ। ઋષય ઊચુઃ સુત સુત મહાભાગ વ્યાસ શિષ્ય નમસ્તુતે સમ્યગુક્તમ ત્વયા તાત પાર્થિવાર્ચા વિધાનકમ। ઋષિઓ બોલ્યા, હે સુત, હે વ્યાસના શિષ્ય મહાભાગ્યશાળી સુત, તમને નમસ્કાર હો। હે તાત, પાર્થિવ પૂજાની વિધિ તમે સારી રીતે કહી છે। હે દિગ્જનો પર પ્રેમવાળા, જુદી જુદી કામનાને અનુસરી શિવના પાર્થિવ લિંગની જે સંખ્યા હોય તે કૃપા કરી વિધિપૂર્વક તમે કહો। સુત બોલ્યા, હે ઋષિઓ, પાર્થિવ પૂજાની વિધિ તમે બધા સાંભળો, જેનું માત્ર આચરણ કરવાથી મનુષ્ય કૃતાર્થ થાય છે। પાર્થિવ લિંગનું પૂજન કર્યા વિના જે બીજું જ પૂજે છે તેની પૂજા વ્યર્થ થાય છે અને તેના દમના દાનાદિ વ્રત પણ નિષ્ફળ જાય છે। હે મુનિ શ્રેષ્ઠ, પાર્થિવ લિંગની સંખ્યા નિશ્ચયપૂર્વક તરત જ ફળ આપનારી છે। તેમાં પ્રથમ આહ્વાન, પ્રતિષ્ઠા અને પૂજન જુદા જુદા હોય છે। લિંગના આકારની સમાન તેમાં બધું જુદું જુદું સમજવું। વિદ્યા ઈચ્છતા પુરુષે 1000 પાર્થિવ શિવલિંગ બનાવી તેનું પૂજન કરવું, કેમ કે તે અવશ્ય ફળ આપે છે। ધન ઈચ્છનારે 500 પાર્થિવ લિંગોનું, પુત્ર ઈચ્છનારે 1500નું અને વસ્ત્ર ઈચ્છનારે 500નું પૂજન કરવું। પૃથ્વીની ઈચ્છાવાળા 1000નું, મોક્ષ ઈચ્છનારે 1 કરોડનું, દયાની ઈચ્છાવાળાએ 3000નું, તીર્થની ઈચ્છાવાળાએ 2000નું, મિત્ર ઈચ્છનારે 3000નું, કોઈને વશ કરવાની ઈચ્છાવાળાએ 800નું, મરણ ઈચ્છનારે 700નું, મોહન ઈચ્છનારે 800નું, ઉચ્ચાટન કરવા તત્પર થયેલા 1000નું, સ્તંભન ઈચ્છનારે 1000નું અને દ્વેષ ઈચ્છનારે 500 શિવલિંગોનું પૂજન કરવું। બંધનથી છૂટવા ઈચ્છનારે 1500નું અને મહારાજાનો ભય હોય ત્યારે 500 શિવલિંગોનું પૂજન વિદ્વાનોએ જાણવું। ચોર વગેરેનું સંકટ આવે ત્યારે 200 અને ડાકણ વગેરેનો ભય લાગે ત્યારે 500 પાર્થિવ શિવલિંગનું પૂજન કહ્યું છે। દરિદ્રાવસ્થા હોય ત્યારે 5000 અને દરેક પ્રકારની કામના સફળ કરવા 10000 શિવલિંગો પૂજવા। હે શ્રેષ્ઠ મુનિ, હવે લિંગ બનાવવાની નિત્ય વિધિ હું કહું છું તે તમે સાંભળો। નિત્ય કરેલું 1 લિંગ પાપને દૂર કરનાર કહેલું છે, 2 લિંગ અર્થની સિદ્ધિ આપનાર છે અને 3 લિંગ સર્વકામનાઓ પૂરવાનું શ્રેષ્ઠ કારણ કહેલું છે। એમ પ્રથમ કહેલી સંખ્યા ઉત્તરોત્તર ફળ જાણવા હવે સંખ્યાની બાબતમાં જુદા જુદા મુનિઓ જે મતભેદ છે તે હું કહું છું। ઉત્તમ બુદ્ધિમાન પુરુષ 10000 શિવલિંગ કરી નક્કી નિર્ભય થાય છે અને મોટા રાજાના ભયને પણ દૂર કરે છે। સમજુ માણસે કેદખાના વગેરેમાંથી છૂટવા માટે 10000 લિંગ કરાવવા, ડાકણ વગેરેનો ભય હોય ત્યારે 7000 શિવલિંગ કરાવવા, જેને પુત્ર ન હોય તેને 55000 શિવલિંગો કરાવવા અને 10000 શિવલિંગો કરાવતા જ કન્યાની સંતતિ મેળવે છે। 10000 શિવલિંગ બનાવવાથી જ વિષ્ણુ આદિનું ઐશ્વર્ય પામે છે અને 10 લાખ લિંગ બનાવવાથી અતુલ લક્ષ્મી મેળવે છે। જે માણસ 1 કરોડ શિવલિંગ બનાવે છે તે પૃથ્વી પર શિવરૂપ જ થાય છે, તેમાં શંકાનો કોઈ વિચાર કરવો નહીં। પાર્થિવ લિંગોનું પૂજન કરોડો યજ્ઞનું ફળ આપે છે અને કામનાવાળા મનુષ્યને કાયમી ભોગ તથા મોક્ષ બંને આપે છે। જેનો રોજનો કાળ શિવલિંગની પૂજા વિનાનો જાય છે તે દુરાચારી દુષ્ટાત્માને મોટું નુકસાન થાય છે। એક બાજુ બધી જાતના દાન, અનેક પ્રકારના વ્રતો, તીર્થો, નિયમો અને યજ્ઞો કરાય અને એક બાજુ કેવળ પાર્થિવ લિંગનું પૂજન કરાય તો પણ તેનું ફળ એક સરખું જ મળે છે। લોકમાં દેખાય છે કે કળયુગમાં શિવલિંગનું પૂજન શ્રેષ્ઠ છે, તેથી બીજું શ્રેષ્ઠ નથી એમ શાસ્ત્રોના સિદ્ધાંતોનો નિશ્ચય છે। શિવલિંગ ભોગ અને મોક્ષ આપનાર હોય, અનેક પ્રકારની આપત્તિઓને દૂર કરનાર છે। શિવલિંગનું નિત્ય પૂજન કરીને મનુષ્ય શિવ સાથે જોડાઈ જવાનું પામે છે। સર્વ પ્રકારના લિંગોમાં શિવના નામરૂપી લિંગને મોટા ઋષિઓએ પણ પૂજ્ય ગણેલું છે, માટે વિધિથી તે પૂજવું। હે ઉત્તમ મુનિઓ, માપના કારણે ઉત્તમ, મધ્યમ અને હીન એમ 3 પ્રકારના લિંગ કહ્યા છે તે હું તમને કહું છું। શાસ્ત્ર જાણનારા મુનિએ 4 આંગળ ઊંચું અને વેદિકા સાથેનું સુંદર લિંગ ઉત્તમ કહ્યું છે, તેનાથી અર્ધું મધ્યમ કહ્યું છે અને તેનાથી અર્ધું અધમ ગણ્યું છે। એમ 3 પ્રકારના લિંગ કહ્યા છે।
અને તે ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે. જે મનુષ્ય ભક્તિ અને શ્રદ્ધાથી યુક્ત થઈ કાયમ શિવલિંગને પૂજે છે તે મનની ઈચ્છિત કામનાઓ મેળવે છે. જ્યારે વેદમાં લિંગના પૂજનથી બીજું કોઈ પુણ્ય ગણ્યું નથી, તે સર્વ શાસ્ત્રોમાં પણ એ જ નિશ્ચય છે. વિદ્વાન માણસે આ સમગ્ર કર્મજાળ ત્યજીને પરમ ભક્તિથી કેવળ લિંગનું જ પૂજન કર્યા કરવું જોઈએ. લિંગનું પૂજન કર્યાથી જગતના સ્થાવર જંગમ સર્વનું પૂજન થઈ જાય છે અને સંસાર સાગરમાં ડૂબેલા મનુષ્યો માટે તે વિનાનું બીજું કોઈ તરવાનું સાધન નથી જ. અજ્ઞાન રૂપી અંધકારથી આંધળા અને વિષયોમાં આસક્ત મનવાળા લોકો માટે જગતમાં શિવલિંગના પૂજન વિના બીજું કંઈ તરવાનું સાધન નથી. વિષ્ણુ તથા બ્રહ્મા આદિ દેવો, મુનિઓ, યક્ષો, રાક્ષસો, ગંધર્વો, ચારણો, સિદ્ધો, દૈત્યો, માનવો, શેષ આદિ નાગો, ગરુડ આદિ પક્ષીઓ, પ્રજાપતિ સહિત મનુઓ, કિન્નરો અને મનુષ્ય સર્વ પુરુષાર્થોને સિદ્ધ કરનાર શિવલિંગનું મહાભક્તિથી પૂજન કરીને હૃદયમાં રહેલી સર્વ ઈચ્છિત કામનાઓને પામી ચૂક્યા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર કે હર કોઈ વર્ણ સંકરે તે પોતાને યોગ્ય મંત્રથી નિરંતર આદર સહિત લિંગની પૂજા કરવી જોઈએ. હે બ્રાહ્મણો, વધારે કહેવાથી શું સ્ત્રીઓને તથા બીજા હર કોઈને પણ શિવલિંગનું પૂજન કરવાનો અધિકાર છે. છતાં દ્વિજોએ વૈદિક માર્ગથી પણ પૂજન કરવું તે ઉત્તમ છે. તેથી બીજા વર્ણોએ વેદોક્ત માર્ગથી પૂજન કરવું તે માન્ય નથી. ભગવાન શિવે કહ્યું છે કે વૈદિક દ્વિજોએ વેદોક્ત માર્ગથી પૂજા કરવી, બીજા માર્ગે કરવી નહીં. જો દ્વિજોના મન દધીચી, ગૌતમ આદિ શાપ વડે દાઝી ગયા છે, તેમને વૈદિક કર્મમાં શ્રદ્ધા જ થતી નથી. જે માણસ વૈદિક અથવા સ્માર્ત કર્મમાં અનાદર કરી બીજું કર્મ આચરે છે, તેને સંકલ્પનું ફળ મળતું નથી. એ પ્રમાણેની વિધિથી લિંગમાં શિવનું નૈવેદ્ય સુધીનું પૂજન કરી તેમાં જ ત્રણેય જગત સ્વરૂપ 8 મૂર્તિઓનું પણ પૂજન કરવું. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, સૂર્ય, ચંદ્ર અને યજમાન એ 8 શંકરની મૂર્તિઓ કહેવાય છે. તેમને સર્વ, ભવ, રુદ્ર, ઉગ્ર, ભીમ, ઈશ્વર, મહાદેવ અને પશુપતિ એ 8ના સ્વરૂપે એ પૂજવી. તે પછી શંભુના પરિવારનું સારી ભક્તિપૂર્વક ઈશાન આદિ ક્રમથી ચંદન, અક્ષત અને પત્ર પુષ્પથી પૂજન કરવું. ઈશાન, નંદી, ચંડ, મહાકાળ, ભૃંગી, વૃષ, સ્કંદ, કર્પદેશ, સોમ અને શુક્ર એ ક્રમથી એમને પૂજવા. તેમજ આગળ વીરભદ્રને તથા પાછળ કીર્તિમુખને પૂજ્યા પછી 11 રુદ્રને વિધિથી પૂજવા. તે પછી પંચાક્ષર મંત્રનો જપ કરી સતરુદ્રીનો પાઠ તથા અનેક પ્રકારના સ્તોત્રો અને પંચાંગનો પાઠ કર્યા પછી પ્રદક્ષિણા અને નમસ્કાર કરી શિવલિંગનું વિસર્જન કરવું. એ પ્રમાણે સંપૂર્ણ શિવ પૂજા મેં આદરથી કહી છે. રાત્રિએ સદા ઉત્તર દિશા તરફ મુખ રાખીને જ દેવ કાર્ય કરવા અને શિવનું પૂજન પણ રાત્રે સદા ઉત્તર તરફ મુખ રાખીને જ પવિત્ર થઈને કરવું. શિવ આગળ પૂર્વ દિશામાં અને શક્તિ આગળ ઉત્તર દિશામાં ન બેસવું, તેમજ પશ્ચિમ દિશામાં પણ ન બેસવું, કેમ કે તે પુટ ગણાય છે, માટે ઉત્તર દિશામાં જ બેસવું. ભસ્મનું ત્રિપુંડ, રુદ્રાક્ષની માળા અને બીલીપત્ર વિના ડાયા માણસે શંકરને પૂજવા જ નહીં. હે શ્રેષ્ઠ મુનિઓ, શિવ પૂજનના આરંભે જો ભસ્મ ન મળે તો માટીથી પણ લલાટમાં ત્રિપુંડ કરવું. ભસ્મ પ્રાપ્તો મુનિ શ્રેષ્ઠ પ્રવૃત્તે શિવ પૂજને તસ્માન મૃદાપી કર્તવ્યમ લલાટે ચ ત્રિપુંડકમ. ઇતિ શ્રી શિવ મહાપુરાણમાં પહેલી વિદ્વેષર સંહિતામાં સાધ્ય સાધન ખંડમાં પાર્થિવ પૂજાનું વર્ણન નામનો 21મો અધ્યાય સમાપ્ત. બોલ મહાદેવ કી જય.